શંકરજી ના કલજી ને બૈરો જવાય હજી પાર જ નહીં આવતા, એના કરતા તો બૈરો ને તરત પાર આવી જાય. શું કરવું મારે ઈયોનું? અને પેલા ભમો તો વળે કે હું ફોન કર્યો એટલે કે હું આવું પછી અને બારું બહાર આવવાનું કે કલાક 2 કલાક પહેલા ફોન કર્યા ઈયોને હજી સુધી પાર આવ્યો નહીં. એના પહેલા પેલા મહેમાન નો ફોન આવા કરે, મારે શું તો જવાબ આપવો. હવે શું કરવું મારે? અલા શંકરજી, ઓ શંકરજી, ઓ રાજુજી, અલા પાર આવ્યો કે નહીં તમારે? બસ પાર આવી ગયો, આયો બરોબર. અલા હેડો કે હેડો ફટાફટ. આયો. બોલો, આવી અલા ગયો. તમે તો હાવ બૈરો કરતા ગયેલા હો. થોડું કામ હતું, મેં કીધું તમે આવો એટલે ગામમાં પટાઈ નો. અલ્યા પેલા હોમેથી ફોન કેટલા આયા રાય મને. બસ તૈયાર થઈ ગયો. હેડો 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 ફટાફટ. અલા કલજી છે, કલજી કલજી એને ઘેરે છેડો. હેડો. કલજી હા, અલા કલજી બોલા આવે. હા આયા કલજી જો. ના આવી ગયો. અમે તમારા ઘરે જ આવતા હતા. એવો હેડો રાખ. કલજી તમે તો ના સુધર્યા હા, એટલે હા બૈરો જેવા રહ્યા તમે બૈરે તો. ના ચાંદના અલા બૈરે એટલી તો વાર નહીં લગાડતા લ્યા. હું તો તૈયાર થઈને કઈનો આવી ગયો જો. સારું તો હેડો હવે. હેડો. આપણે ત્રણ ભાઈ તો હેડ્યા, હા પણ પેલા ભમાજી કીધું કે નહીં? ભમાજીની વાત થઈ મારે બજારમાં ગયા અહીં હા. એટલે બાર અહીંયા જ આવશે. એટલે હેડો ફટોફટ. એ શંકરજી હા. આ બાઈક લઈ લો કે લ્યા. હવે લઈ લેવાનું. ફટાફટ પોકા એટલે મોડું થઈ ગયું. બાઈક તો લ્યું પણ તમારે બેન પેટ્રોલ નો ભાગ આલવો પડશે ભાવ. હા, પેટ્રોલ પેટ્રોલ હાલ દે. હેડો તમે લઈ લો, આપણે પેલું મોઢું બતાવું ફટાફટ. કેટલી વાર થઈ ગઈ આપણે. લઈ તો લ્યું અરે પેટ્રોલ પુરાઈ દે અમે કલજી જઈએ. તો બરોબર. કલજી દેવો. લઈ લે. એ આ દિશાનો જોજો ધોતી બોતી લાગે. બાઈકમાં લખી દો. તમારે હેડો હેડો. ચાલો બાઈક હેડા. હા, જવા દો. નારસિંહજી, હા બાઈક આટલે ઉભું રાખે જ ચાલશે? હા ચાલશે ચાલશે. આટલે જ કેટલું સેટું હોય? આ રહ્યું નજીક જ હોમે છે કોઈ દૂર નહીં. તો બરોબર, તો આટલે જ ઉભું રાખો. હા હેડો હેડો ફટાફટ. બરોબર. લોક માર દો ચાલશે. લોક તો માર દીધું. હેડો. હેડો. એટલે નારસિંહજી, હા આપણે જોવા તો હેડ્યા હા. પણ હોમે છોકરું કેવું છે? છોકરું તો હવે એમ તો બરાબર છે. એમ તો હાલ પરીક્ષા આલી છે હા. કોલેજની કોઈ અને કોઈ પોલીસનું ફોર્મ ભર્યું એમાં કોઈ પાસ થયું એવી વાત મળી. તો લ્યો આપણે તો સૌથી હારામાં હારું વળી. હા એમ તો સારું એટલે જ આપણે જોવા જવું હે ને. હા. હા બીજું બધું રેડી છે. એવું એમ ને? હોવે. તો સારું આપણે તો. હા ફોન આવ્યો તો મહેમાન આયા છે કે નહીં આયા? મને ફોન કરીને બોલાયો છે એટલે જવું પડશે ને તો વળી એને ખોટું લાગશે તો તમે તો આવતા નહીં ટાઈમસર. મહેમાને આવી ગયા છે એટલે તો આવતા નહીં પાછા. રાજનજી, હા શંભુ જાવ મહેમાન બીજા આયા કે ના આયા? મહેમાન કહીને હેડે હવે તૈયારી જ છે આવવાની. એવું છે એમ ને? જાડો મોચો મળો. એ તો હવે તૈયારી જ છે આવવાની. એવું એમ ને? હવે શંભુજી, હા તમે આ ખાતા બેહો. હા. તો ખાતો લાવું મહેમાન આપણે તૈયારી છે. આવું કરો. બીજા બધા બીજા લાવું બરોબર, તમે બેહો. એટલે શંભુજી, હા. એટલે તમને કહીનો ફોન કરજો ને આટલા મોડા આવ્યા છો તમે. અલ્યા ભાઈ થોડું ઘરે કામ હતું એટલે મોડું તો થાય અલ્યા પણ કહેતો કોમ હોય પણ તમારે થોડા ઘણું તો તમે તો કહીનો ફોન કર્યો અમે. પણ ઘરે કામ તો હોય કે એટલે ફોન તો અમારે અમે જો નવરા છો તાણે. નવરા તો તમારા મહેમાન આવતા એટલે તમને વહેલા ફોન કર્યો હતો. મહેમાન પહેલા મને આવી જાય યાર. હવે તમે હવે આયા બધો ગોમ છે. તો યાર ગોમ ચેડે શું આવ્યા હો ભાઈ? શંભુજી, હા. તમે બેહો, હું ગુદડે બીજે લાવું. હો? નારસિંહજી, હા અરે જ કુવન. હા અરે અરે તો બરોબર. આજ શું હોય એ? હાર્યું છે ને નારસિંહજી? હા હારી હારી. શંભુજી, હા અલ્યા મહેમાન આવી ગયા. આવડો આવડો મહેમાન. મહેમાન. બહુ વાર છે ની. પણ ના ચાલે ભલામણ. આટલું બધું મોડું ચાલતું હોય. બેહો, બેહો. અમારો, અમારો. હું પાણી લાવું. આ બેઠા જો.
પેલા કલજી પેલી બાજુ જાવ પડે તમે. ના ના બરોબર છે ના ના બરોબર તમે આવો મહેમાન તમે આવો ત્રણ બે મહેમાન કહેવાય ચાલો કોઈ બીજો બસ શાંતિ હો તમારે શાંતિ. આટલું મોડું કર્યું એટલે આ અમારે થોડું કોમ હતું એટલે ફોન મોડું તો તમારો કઈ ન આવ્યો તો ફોન આવ્યો કોમ તો હતું પણ કે એટલે પછી બહાર આ બે ભાઈ કોમ કરતા હતા એટલે બરોબર આ બે ભાઈઓને વહેલો ફોન તો કર્યો તો આ મને એવા પછી હા સિંબુજી લાવજો પોણી લાવજો પોણી આલો પોણી આલો પોણી પીરો મેમન પોણી પીઓ લે કલજી મહેમાન ને ઘઉં બહુ સારા થયા ઘઉં તો હારા. અરે શંભુજી તમે આપણે ચા બનાવડાવજો શું ચાલુ કરો તમારે બસ બેહો, બેહો. ભાઈબંધજી બેહો. શું ચાલે તમારે બસ સારું અમારે બીજું તો. કઈ બધું કમ્પ્લીટ હાલ તો બધું મગફળી ને બીજું બધું પટાઈ રહ્યા ઘઉં આયા છે બહુ બસ વાઈ ગયા, હો. અમારા દાણા આટલા વાળી ઘઉં છે કોણ ભાઈ અમારે આવડા જ છે ના પેલી મગા વરિયાળી બધું છે આરું જોપું છે કે બીજું છે મને લાગે આરું જ છે મારે તો સવારેનો ફોન આવ્યો હતો પણ આ કોમમાં પાછા બીજા બે જણા મળી ગયા તે હું તો બે જો આ તો મગજમાંથી જ નીકળી ગયું કે મારે આજ બહાર ગામ જવાનું છે. આ તો સારું કર્યું કે અચાનક મને યાદ આવી ગયું કે મારા બાપની સોગન હું તો એક જ બેસી રહેવાનું હતો પણ હવે જાવું તો પડશે. પેલા ત્રણ જણા ગયા છે મોની જો તો વળી કહે કે જો અમારા ભાઈને ગમ્યું ના અમારે તો ભાઈએ પાછા ખોસાવાળા છે તરત પાછો ખોસો પડી જાય છે ને તો પાછો હવે રાતા ના આવું ચમચમ છે. એ પોચવા કે ને પગ મારા તૂટે એ મોઢું થાય તો મોથ મારું તૂટે મહેમાન હા અંધારું થઈ ગયું શિયાળાનો દાડો જતો રહે ખબર ય નહીં રહેતી. ખરી કે હા. મહેમાન હા તમારે એક ભાઈ કેમ નહીં આવ્યા? એને ફોન તો કર્યો હું કે આવી ગયો એવું કીધું મને. એવું છે હા, આવતા ના, ના, જશે વાંધો નહીં, વાંધો નહીં. શંભુજી આ ડીશો લઈ જાજો આ ડીશો પડી લઈ જાઓ અને રોટલાનું કરવા આવજો એ હા થોડું જમરામ જલ્દી કરાવજો એ હા ચાલો કોઈ અલ્યા મહેમાન તો આયા કે હવે એ રાઈ મહેમાન આવલા આવો મહેમાન આવો બે, બે. ચમ છો લાવ બેહો બેહો હું કોણ લાવ બેહો આવ અલ્યા મહેમાન તો અંતર સોટીને આવ્યા છે કોઈને બોલાવાના જ નતા એટલે તમને નહીં ગમતું હું જતો રહું? અલ્યા તમે તો શું કરીને આયા હો અહીંયા મહેમાનને ઘેર તો હકરા રહેવું તું. એટલે શું કરીને આયા અમે તે શું કરીને આયા તમે તો અંતર લગાઈને આયા હો એવું તો એ અંતર તો આપણે તો રોજ લગાવો તમે કઈ ખબર નહીં ખબર છે પણ હું કીધું અહીંયા આવશે એટલે નહીં પીને આવે એમ. આજે કોઈ નહીં લ્યો તમે કહેતા તમે જ જતા અરે રહો. હવે તો આબરૂ કઢાવો બેહો તમે. અમારે તો એવું કોઈ નહીં ઓભળ્યું શંકરજી? હા. આ જોજો હવે શું કરવું આપણે કહો. આ ઘેર તો હમા નહીં રહેતા પણ ઓય હમા નહીં હું કીધું રહેતા અહીંયા હારા આવશે એમને એમ. અગાવાલે તો પેલું કરો મારે તો તમારી જોડે બેહવું જ નહીં. હું તો આ બેઠો ના છું. બેહો બેહો અહીંયા બેહો. આ કદી સુધરે એમ નહીં તો શું એ, કરવું? આમાં તો ચો સુધરવા આવે. લો મહેમાન પોણી લો હા. ભાઈબંધજી, હા અમારા ભાઈ આ થોડું આ તમારો ભાઈ છે હવે તો તો મને જીવિત છે હવે એવું છે ને હવે એમનું એમ એ આજ લાવો, બજારમાં લાવો, ગયા લાવો, હતા. લાવો, તમે પડી હા. મોટા પડશો પાછા આ અમારા મોટા ભાઈ છે. હા હા એ તો ઓળખું હોવું એમ તો ઓળખો છો? વાહ તો તમે મન તો નહીં જોયો હોય. તમને તો કદી આજ પહેલી વાર ફાયદા જ છે આજ એવું આપણે તો કદી ઘેર રહેતા જ નહીં. મારા બાપની શોખન સવારે દાડો ઉગે આહા. તો નીકળી જવાનું હોજ પડે તાને ઘેર આવવાનું. બરાબર, તમારો આજ પહેલી વાર પરિચય થયો મારો મહેમાન હા આપણે તો જે જોવે છે એ જોવે છે. વાત સાચી આપણે જો મારી વાત સાંભળો. હા આપણો સવારે દાડો ઉગે ને હા એટલે ઘરની બહાર નીકળી જાય હા. તો હોજ પડે એટલે ઘેર વળો બરોબર. કારણ કે આપણે આદત પડી જઈએ કે જે જુએ તો જુએ એ બરોબર. વાત સાચી પણ મહેમાન મારું તો કેવું એવું જ થાય છે હમ. કે તમે આ બધું છોડી દીધું તો સારું રહે એમ વાત તો તમે કોક દાડો છે તમારી જે એટલી બધી કોઈ ઉંમર છે નહીં જીગણ બરોબર સાચી વાત છે. અમે રોજ કહીએ હા. શું કરીએ. અને ખાલી ખોટા પછી બહેરો છોકરા વચમાં રહી હા તમારી ઉંમર આ હે નહીં પાછી પીવાની હાલો એ તો વધુ નહીં તો છોડી હવે દેવા. મારું માનો તો તમે છોડી દો છોડવામાં જ મજા હશે હું તો એમ જ માનું છું સાચી વાત. પીવામાં કોઈ મજા હે નહીં
પણ હું શું કહું મેમ હા હવે એ તો બધું બંધ કરી દે હો અમે પણ તમારા ગામમાં ઘર બર છે કે નહીં ગામમાં ઘર છે ને મારે એવું છે? ગામમાં ઘર છે ને ધાબાવાળું ઘર છે એમ હા અને કેટલા વીઘા જમીન કેટલા વીઘા મારે શું 15-20 વીઘા જમીન છે બરોબર અને છોકરો હમણાં પરીક્ષા આલીને આવ્યો પોલીસની એવું છે હા હવે એ તો અમારા નાચનજી કહેતા હતા હા હા કે છોકરું કે હમણાં પરીક્ષા આવે હા હમણાં જ પરીક્ષા આલીને આવ્યો એવું છે હા થોડા દાડામાં કોઈક નોકરીમાં ઓવે. લાગી જવાના છે સારું એ તો બરોબર છે પણ હવે અમારે નારસિંહ છોકરું બોકરું બતાવે ને નારસિંહ છોકરું જોયું ના હજી જોયો નહીં, હવે બતાવે છે. એવું છે તો છોકરા બોકરાને તો બોલાવો છોકરો તો જો છે ગામમાં એવું છે ઓવે બરોબર બરોબર તો નારસિંહ કેવું કરશે ને તો ફોટો ફોટો પડે એટલે હા લાવો. ફોટો પડે જુઓ. હા ફોટો પડે ફોટા બતાવો એવું છે એમ. તો મેં મને એ આમાં અમારા મોટા બેન બતાવો મોટા બેન પેલા બતાવો ના ના, એ નહીં જોવા દો ને, એ એવું. જોવા એ તો હા. જોઈ લેજે. છોકરો તો બરોબર હે જોજો ના ભાઈ, છોકરો તો સારો હે. આ કલજી એને બતાવો કલજી તો જોઈ લો કલજી. જો હારો છોકરો તો લો આભાર મોટા ભાઈ બતાવો લો અલા તારી અલા નારસિંહ હા, અલા વન તો મેં તો જોયો છે લે તો જોયો હે. જો જો અરે મેં ચોક તો જોયો છે મારું બધું નારસિંહજી હમ. આ હાગુ નહીં થાય ચમ પણ કેમ? આ હાગુ નહીં થાય ચમ નહીં થાય મહેમાન હા આ હાગુ નહીં ચમ નહીં થાય એટલે થાય ના ના આ હાગુ થાય નહીં નારસિંહજી હમ. રાયભરજી હાડો તમે કઈ અરે મહેમાન શું થયું પણ હા શું કોઈ થયું? નહીં મહેમાન અરે પણ થોડું તો કહો ને, તમે ફોટો જોઈને ડાયરેક્ટ ના પાડી એ તો બધું અમારા નારસિંહજી વાત કરું છું તમારે પણ થોડા ઘણું તો કહેતા જો એ તમને બધું હા? ના મહેમાન રોટલા તૈયાર છે, રોટલા ખાઈ જો રોટલા તો મહેમાન નહીં ખાવા એટલે પણ તમારે હગું કરવું તો કરજો, ના કરવું તો કોઈ નહીં, પણ રોટલા તો ખાઈ જો, રોટલા તૈયાર છે પણ ના મહેમાન અમે તો ભૂખ જ નહીં. હા નાથુજી હા, તમારા ભાઈને એવું શું થયું? પણ થોડા હાલ એ ઘણું તો પીધેલા હે, હા, હા. કોઈ ઠેકાણો નહીં પડે. અને જે શું થયું, શું જોયું એને ખબર નહીં. હા, એને તો ફોનમાં હું એ તો કોઈક કહું છું. જોયું હે. હા એટલે એટલે એમાં ફોનમાં હવે ખાલી ફોટો તો બતાડ્યો તમે વાત સાચી છે, પણ હવે અમને કોઈ કહેતા નહીં હાલ, બરાબર? હા હા હવે કે એટલે હું તમને કહું, કોઈ ખોટું ના લગાડતા. ના, 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 ભૂલ ચૂક કશો થઈ હોય તો માફ અરે કરજો. વાંધો નહીં, હા. આવજો. હો? આવજો તા. અને જેવું અમારે સવારમાં જોણ કરો હા, તો તમને ફોન કરું. હો. થયું એટલે આબરૂ કઢાવે એમ કરે નહીં. આ તો આબરૂ કઢાઈ જ કે કઢાવે ને ઓએ અલા, એ, શું ભમાજી? હા. શું થયું લે? તમને નારસિંહજી હકીકતની પેલા કોઈ હરખા ઉભા રહો. વાતની કોઈ ખબર નહીં હા. મારા બાપની છોકન હમ. એ છોકરું રહ્યું ને હા હા, એના ધંધા બધા ખરાબ છે પણ એવું તો હું, અમે તો કોઈ ખબર નહીં, બધું સારું લાગ્યું અમને તો. એ હવે તમને ને હું અત્યારે તો કોઈ કહેતો નહીં હા, પણ તમને કાલ સવારમાં હે ને હા, હા. આખી મોડીને વાત કરું એવું હે? હા. ઘેર હેડ હેડો. પછી તમને જો યોગ્ય લાગે હમ, હમ. તો તમે તારે કરજો મને કોઈ વાંધો નહીં ના ના, એ તો બરોબર વાત સાચી છે. પણ હું જોડે જોઈને ને છોડીને કુવામાં ના નાખો તમારે ના, એટલે થોડી વાર એટલે જ આપણે જોવું પડે કે હા એટલે સારું હેડો અમારો વાત.